નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ગેરકાયદે રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા અને વડોદરા જિલ્લાના ભૂસ્તરી શાસ્ત્રી નીરજ ગામિતના માર્ગદર્શન હેઠળ સાંઢાસાલ ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગને મળેલી બાતમીના આધારે ટીમે સ્થળ પર પહોંચી ગેરકાયદેસર રીતે ખનન કરી રહેલા અને પરિવહન કરતી વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન એક લોડર મશીન અને 4 ટ્રેક્ટર મળી કુલ અંદાજે 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. માત્ર 4 દિવસના ગાળામાં ડેસર તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ બીજી મોટી કાર્યવાહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જપ્ત કરાયેલા વાહનોનો કબજો લઈ વિભાગ દ્વારા નિયમ મુજબ દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે જિલ્લા તંત્ર અને ખાણ ખનીજ વિભાગે કડક વલણ અપનાવતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. હાલ સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.